ન્યાય માટે 30 દિવસ સુધી લડત લડવી પડી અને 14 દિવસની અંદર જ જયરા જાહીરને જેલની બહાર મૂકવામાં આવ્યા। તો મિત્રો આવું કેમ કે મિત્રો તમે લોકો જાણો છો કે બગદાણા વિવાદની અંદર સૌથી મોટા ખુલાસા થયા હતા, છતાં પણ આરોપીને 14 દિવસની અંદર જ જામીન મળી ગયા અને જ્યારે ન્યાય લેવા માટે, ન્યાય મેળવવા માટે લગાતાર 30 દિવસ સુધી મહેનત કરવી પડી હતી અને અત્યારે તમે જોઈ શકો છો કે જયરા જાહીર જેલની બહાર છે। તો મિત્રો આ વિશે નવનીતભાઈએ કહ્યું છે કે મને ન્યાય નથી મળ્યો, મારી સાથે બસ ને બસ ફક્ત ને ફક્ત નાઇન્સાફી થઈ છે, કેમ કે 50% ન્યાય મળ્યો છે અને 50%। મિત્રો ખરેખર બગદાણા વિવાદની અંદર સૌથી મોટો ખુલાસો થયો છે, કેમ કે મિત્રો જેને ન્યાય અપાવવા માટે 1 મહિના જેટલો સમય લાગ્યો હતો, જ્યારે આરોપીને જેલની બહાર આવતા ફક્ત ને ફક્ત 14 દિવસ। આના પર મિત્રો ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે, કેમ કે જયરા જાહીરને જામીન અરજી માટે જે વકીલ ગયા હતા ને તેમને સાંજે 4 વાગ્યાની વાત થઈ હતી કે 4 વાગ્યા પહેલાં જામીન અરજી સ્વીકારવામાં નહીં આવે, પણ જ્યારે વકીલ ગાડીમાં બેસીને નીકળવાનું કરે છે ને પછી તરત જ જામીન અરજી સ્વીકારી લેવામાં આવે છે। આની પાછળ મિત્રો શું કારણ છે? અત્યારે નવનીતભાઈઓ બોલી રહ્યા છે કે મને ન્યાય થયો છે, ન્યાય નથી મળ્યો, કેમ કે 50% ન્યાય મળ્યો છે અને 50% ન્યાય થયો છે। આની પાછળનું કારણ પર તેઓ કહે છે કે મને 1 મહિના જેટલો સમય લાગ્યો ત્યારે મને ન્યાય મળ્યો છે અને જ્યારે આ આરોપીને ફક્ત ને ફક્ત 14 દિવસની અંદર જ જેલની બહાર મૂકવામાં આવ્યા છે, જામીન મળી ગયા છે, એવું કહેવા માગે છે। તો મિત્રો શું ખરેખર ન્યાય મળ્યો છે મને કે? મિત્રો આ વિશે અત્યારે સૌથી મોટો ખુલાસો થવાનો છે, કેમ કે મિત્રો બગદાણા વિવાદની અંદર જે જયરા જાહીરને જામીન અરજી મળી છે અને જામીન અરજી મળ્યા બાદ તેઓ ઘરે પહોંચ્યા છે, પણ ઘરે પહોંચીને તેમના ઘરે કેવો માહોલ છે અને મિત્રો કહેવાય છે કે ત્યાં ફટાકડા ફોડવામાં આવે છે અને ઉત્સવ જેવી ઉજવણી કરવામાં આવે છે અને રાતના જે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં જિગ્નેશ કવિરાજ સાથે માયાભાઈ આહિર ડાન્સ કરતા જોવા મળે છે, ખુશીના માહોલ કદાચ હોઈ શકે અને તેમની સાથે જયરા જાહીર પણ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે। પણ મિત્રો અત્યારે નવનીતભાઈનું કહેવું એવું છે કે મને ન્યાય મેળવવા માટે મારે 1 મહિના જેટલો સમય લાગ્યો છે, તો આ લોકોને જામીન મળતા કેમ 14 દિવસ જ લાગે? એટલે ક્યાંક ને ક્યાંક મને 50% ન્યાય મળ્યો છે અને મિત્રો કહી શકાય છે, નવનીતભાઈનું પણ એવું કહેવું છે કે મને ન્યાય નથી મળ્યો, ફક્ત ને ફક્ત મારા તસલ્લી માટે તેમને 14 દિવસ જેલની અંદર રાખવામાં આવ્યા છે। તો મિત્રો અત્યારનો સૌથી મોટો ખુલાસો બહાર આવ્યો છે, જેમાં મિત્રો નવનીતભાઈ એવું કહેવા માગે છે કે મારી સાથે તો ખરેખર અન્યાય થઈ ગયો છે અને મિત્રો જયરા જાહીર જેલની બહાર છે, કેમ કે તેમના જામીન મંજૂર થયા છે અને મિત્રો જામીન મંજૂર થયા બાદ તેમની સાથે જેટલા પણ લોકો હતા એ બધા લોકોને જામીન લગભગ તો મળી ગયા છે, 8 લોકો હતા। અને મિત્રો અત્યારે જે નવનીતભાઈનું બયાન છે અને નવનીતભાઈ કહેતા હતા કે જો અમને જામીન મળશે તો હું હાઈકોર્ટની અંદર જઈશ, પણ મિત્રો જામીન તો મળી ગયા। તો શું ખરેખર હવે જયરા આહિર બહાર પણ આવી ગયા તો નવનીતભાઈ હવે હાઈકોર્ટની અંદર જશે? તો મિત્રો અત્યારે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે કે કેમ 1 મહિના જેટલો સમય લાગ્યો ફક્ત ન્યાય અપાવવા માટે અને આરોપીને જેલની બહાર આવતો ફક્ત 14 દિવસ જ। એટલે કહેવાય છે ને કે રામાયણ જેવી જ અહીંયા થયું છે કે 14 વર્ષનો વનવાસ અને અહીંયા 14 દિવસનો વનવાસ। મિત્રો ખરેખર અત્યારે નવનીતભાઈ આ વિશે શું બોલે છે એ વિડીયો તમને બતાવું અને આ વિશે જયરા જાહીર ઘરે પહોંચ્યા અને ત્યાં તેમના ઘરે કેવો માહોલ હતો અને તેઓ જે માયાભાઈ આહિર, જિગ્નેશ કવિરાજ અને જયરા જાહીર અને જિગ્નેશ કવિરાજ જે ડાન્સ કરી રહ્યા છે, જે તેમના ઘરે કોઈ લગ્ન પ્રસંગ પણ હોઈ શકે, કોઈ ખુશીનો પ્રોગ્રામ પણ હોઈ શકે। બાકી અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા તમને વિડીયો બતાવું, બાકી તમારો આ વિશે શું કહેવું છે કમેન્ટ કરજો। બાકી તમને જે માહિતી આપી છે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને આધારે આપવામાં છે, ગુજરાતી ટ્રેન્ડિંગ ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। બાકી અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા તે વિડીયો જોવો અને આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ જરૂરથી કરજો। વિડીયો જુઓ।